વલસાડમાં મહિલાની હત્યા થઈ છે। પારડી તાલુકાના ખરેબાલ ગામે મહિલાની હત્યા કરાઈ છે। અજાણ્યા શખ્સોએ માતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં માતાનું મોત થયું છે, જ્યારે કે પુત્ર ગંભીર રીતે સારવાર હેઠળ છે। તો વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે। પારડી પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। માતા પુત્ર પર હુમલાનું કારણ હજુ પણ અકબંધ છે કે શા માટે આ હુમલો કરવામાં આવ્યો। તો અંગત અદાવત હોઈ શકે છે કે અન્ય કોઈ કારણ, તેને લઈને હવે પોલીસ તપાસમાં લાગી ગઈ છે। અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જીવલેણ હુમલો થયો છે માતા પુત્ર પર। માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ભરત। જે વલસાડમાં આ મહિલાની હત્યાને લઈને વિગતો સામે આવી રહી છે, શું જાણકારી? જી બિલકુલ વિગત, વલસાડ જિલ્લાનું પારડી તાલુકાનું ખેરલા ગામ છે। ખેરલા ગામના છેવાડે રહેતા એક શ્રમજીવી પરિવારના માતા અને પુત્ર પર ગઈ મોડી રાતના કોઈ અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે। અને હુમલાની અંદર માતાનું છે એ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પુત્ર છે એ ગંભીર હાલતમાં અત્યારે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ અત્યારે પારડી પોલીસ છે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં જે રીતના જાણવા મળ્યું છે કે માતાની જોકે ચોંકાવનારી વાત એ છે કે માતાનો મૃતદેહ છે એ હત્યા કરાયેલી હાલતમાં ઘરની બાજુની આવેલી એક વાડીમાંથી મળ્યો છે, જ્યારે પુત્ર છે એના ઉપર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકેલા છે અને ઘરમાંથી જ એને ગંભીર હાલતમાં મળ્યો છે। પારડી પોલીસે અત્યારે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લીધી છે અને સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે, પરંતુ હજુ સુધી હત્યાનું કારણ અને આ જીવલેણ હુમલો કરનાર શખ્સો કોણ હતા તે હજુ રહસ્ય બન્યું છે। આમ પારડી પોલીસે અત્યારે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે। આભાર માહિતી બદલ। તો હાલમાં પારડી પોલીસ દ્વારા આ ઘટના અંગેની તપાસ ચલાવવામાં આવી રહી છે।